એ ભણેલો દીકરો ને દીકરી એ તમને માન મર્તબો મોભો ને સન્માન અપાવશે. એ ભણેલો દીકરો ને દીકરી તમારું 5-10 વર્ષ આયુષ્ય વધારી આપશે. ભણતર વગર કંઈ જ નથી. આજે આખો યુગ, આજે લોકો સ્પેસમાં જવા લાગ્યા. આજે ચંદ્રને ઉપર જવા લાગ્યા બધા. આખી દુનિયા આજે ખૂબ આગળ છે. તમામ સમાજો આજે ખૂબ આગળ વધી રહ્યા છે. દુનિયામાં શિક્ષણ સિવાય કંઈ નથી. શિક્ષણ છે તો પૈસો છે, પૈસાથી શિક્ષણ નથી આવતું. શિક્ષણથી વધારે મહામૂલી ચીજ કોઈ છે જ નહીં. જે લોકો આગળ આવ્યા છે બધાનો અભ્યાસ કરો. જે સમાજો આગળ આવ્યા છે બધાનો અભ્યાસ કરો. અહીં મંચ પર જે લોકો બેઠા છે એમનો અભ્યાસ કરો. આપણા ડોક્ટર ગોવિંદભાઈ ભણ્યા તો આજે સદારામ હોસ્પિટલ લઈને બેઠા છે. આપણા ડોક્ટર કનુભાઈ ચૌધરી એ ભણ્યા તો હોસ્પિટલ લઈને બેઠા છે. આજે એમનો અહીંયા માન મર્તબો મોભો છે. વિસ્તારમાં લોકો એમને પૂછે છે. મને યાદ છે જયારે લવિંગી અપક્ષ તરીકે જીત્યા ત્યારે અહીંયા ઘણા બધા મનોમંથન કર્યું કે ઠાકોર સમાજનો સારો છોકરો ક્યાં મળે, ભણતર હોય નહીં. લવિંગી એક સામાન્ય ઘરમાં ભણતર હોય નહીં તો કોઈ એવું કહ્યું કે ભાઈ દિશામાં આપણો એક છોકરો છે થોડું ભણેલો છે. આ રિયલ વાસ્તવિકતાની વાત કરું. લવિંગી બેઠા કે દિશામાં આપણો એક છોકરો છે એ ભણેલો છે આપણે અહીંયા રાધનપુરના પરહુમના, પણ કે એ ભણેલો છે. સાહેબ સમાજે એવું કીધું કે ભણેલો છોકરો છે તો કંઈક કરશે. તમે કલ્પના કરો અહીંથી રોજી કમાવા માટે દિશા જતા રહ્યા, પણ ભણ્યા તો એ કામ કેટલું આવ્યું કે આખા સમાજમાં શિક્ષણ ઓછું તો બધાએ નક્કી કર્યું ભણેલો માણસ જોઈએ. દિશાથી લઈ આવ્યા ને અપક્ષ ધારાસભ્ય જીતાડ્યા હતા. ભણ્યા હતા એટલે લોકો વિચાર્યું, એ તો કોઈ વિચારે નહીં. વિષય એ છે ભણતર વગર કોઈ ગણતરી નથી. ઘણા બધા ઘણી બધી અમારા ડોક્ટર ગોવિંદ જેવા બધાને જોઉં મને હરખ થાય, આનંદ થાય. કનુભાઈ આનંદ એટલે થાય કે તમામ સમાજોમાં શિક્ષણ છે. આજે આહિર સમાજ ક્યાં છે? આહિર સમાજમાં ખૂબ શિક્ષણ છે. રબારી ભરવાડ ચૌધરી સમાજમાં ખૂબ શિક્ષણ નથી. આ 50 સમાજો છે આપણે બધા, પણ એમાં ઠાકોર સમાજની કમ્પેરિઝનમાં ખૂબ શિક્ષણ વધારે છે. ત્યારે ઠાકોર સમાજને વિનંતી કરું કે તમામ સમાજો ઉભા થઈ ગયા. આપણે કેટલી વાર લાગશે? દુઃખ થાય છે, પીડા થાય છે. અને પીડા એવી થાય છે કે દરેક